મિત્રો, અંજાર નગરપાલિકાનું આવું બેદરકારીપૂર્વકનું ખાતું, આ જે લાપરવાહીવાળું ખાતું છે એ હું તમને દર્શાવવા જઈ રહ્યો છું. મિત્રો, તમે આ સમગ્ર સ્ટોરી જોશો એટલે તમને પણ એમ લાગશે કે કેના બાપની દિવાળી હતી. તમને પણ એવો વિચાર આવશે કે અંજારના જે જનતાના ટેક્સના રૂપિયા છે, અત્યારે જે નગર પ્રમુખને જે ગાડી આપવામાં આવતી હોય છે, નગર પ્રમુખ એટલે અંજારનો પ્રથમ નાગરિક થયો. હવે એને જે સરકારી ગાડી આપવામાં આવતી હોય છે, ક્યાંય પણ જવું હોય, સમજી લો કે આ વોર્ડમાં જવું હોય કે અંજારના જે અલગ અલગ વોર્ડ આવ્યા હોય કે અથવા તો સરકારી મિટિંગમાં ભુજ જવાનું હોય કે ગાંધીનગર જવાનું હોય, એના માટે સરકાર દ્વારા ઇનોવા ગાડી આપવામાં આવી હતી. પરંતુ હું તમને જે આરટીઆઈ કરવામાં આવી હતી અને જે આરટીઆઈનો જે જવાબ મળ્યો છે, એ જવાબ આપી તમે જે જવાબ તમે જોશો એટલે તમને પણ એમ થશે કે આટલી મોટી પાયે બેદરકારી, એ પણ ભણેલા ગણેલા ચીફ ઓફિસર હોય કે નગર પ્રમુખ હોય, આટલા મોટા મોટા જો અધિકારીઓ નગર પ્રમુખ આવી ભૂલું કરતા હોય, ભૂલ તો ના કહેવાય, ક્યાંક ને ક્યાંક અત્યારે કુંડળીમાં ગોળ ભાંગવાનું કહેવાય, ક્યાંક ને ક્યાંક આ બેદરકારી ન કહેવાય, આ જાણી જોઈને કરેલું એક જાતનું કારસ્તાન કહેવાય. અઢી વર્ષ સુધી કે આ ગાડી હાલી, કોઈ જાતનું એમના પાસે રેકર્ડ જ નથી. શું છે મુદ્દાઓ અને શું એમના જવાબો છે, હું તમને દર્શાવું. હવે તમે આમાં જોઈ શકો છો કે અંજાર નગરપાલિકાના પ્રમુખશ્રીને તેમના કાર્યકાળ દરમિયાન તારીખ 19/3/2023થી 15/3/2025 સરકારી નગરપાલિકા તરફથી ફાળવવામાં આવેલ સરકારી ગાડી વાહન અંગે નીચેની માહિતી પ્રદાન કરશો. શું છે માહિતી? પ્રથમ મુદ્દો તો પ્રમુખશ્રીને ફાળવવામાં આવેલ ગાડીની સંપૂર્ણ વિગતો, જેમ કે કયા નંબરનું મોડલ છે, રજિસ્ટ્રેશન નંબર શું છે, ખરીદી ફાળવણીની તારીખ વગેરેની પ્રમાણિત નકલ. તો મિત્રો, મને 2 પ્રમાણિત નકલ આપી, ખાલી 2 જ પન્નાની માહિતી મળી છે. અત્યારે જોઈ શકો છો ટોટાનું ઇનોવાની આ મોટર ને આ બધું લખેલું છે, ડિસ્ટ્રિક્ટ ને બિદાદી ને પેકેજ ઇનોવા ગાડી, બસ અહીંના એન્જિન નંબર ને ચેસિસ નંબર ને એ બધું હશે ને GJ12G1267. આ 2 પાનાની માહિતી મુદ્દા નંબર 1થી મળી છે. મુદ્દા નંબર 2, તારીખ 19/3/2023થી તારીખ 15/3/2023 સુધી વાહનમાં ભરવામાં આવેલ કુલ ઈંધણ, પેટ્રોલ ડીઝલની વિગતો તથા તેના માટે થયેલ કુલ ખર્ચની બિલ સહિતની પ્રમાણિત નકલ. એટલે કે 19/3/2023થી 15/3/2023 સુધી ગાડીની અંદર કેટલું ડીઝલ ભરાવામાં આવ્યું છે એની માહિતી. તો એની માહિતીના જવાબમાં શું આપવામાં આવ્યું છે તમે વાંચજો. આપના દ્વારા માંગવામાં આવેલ માહિતી રેકર્ડ પર ઉપલબ્ધ ન હોય, રેકર્ડ આધારિત માહિતી નીલ છે. બોલો, અઢી વર્ષ દરમિયાન ગાડીની અંદર કેટલું પેટ્રોલ ભરાયું, કેટલું ડીઝલ ભરાયું, કોઈ જાતની માહિતી જ નથી. શું કોઈની કાંઈ જવાબદારી જ નથી કે પછી જેમ મન ફાવે એવી રીતે હાલ્યા રાખશે? આ તંત્ર, આ સરકારી તંત્ર છે, આ લોકશાહી છે. તમને કોઈ સરકારી ગાડી તમને ફાળવવામાં આવી છે તો એને બધી જવાબદારી તમારી હોય કે તમે કેટલું ડીઝલ ભરાયું, ડીઝલના બિલ દેવાના હોય, પરંતુ રેકર્ડ ઉપર કોઈ માહિતી ઉપલબ્ધ નથી, નીલ છે. મુદ્દા નંબર 3, આ સમયગાળા દરમિયાન વાહનના મેન્ટેનન્સ, રિપેરિંગ, સર્વિસિંગ, ટાયર બદલાવા, વીમા તથા અન્ય ખર્ચ માટે નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ કુલ ખર્ચની બિલ સહિતની પ્રમાણિત નકલ. હવે આમાં મેન્ટેનન્સ આવે, રિપેરિંગ આવે, સર્વિસિંગ આવે, કદાચ ટાયર બદલાયા હોય, વીમા ભર્યા હોય, એમાં શું જવાબ આપવામાં આવ્યો છે? મુદ્દા નંબર 3માં આપના દ્વારા માંગવામાં આવેલ માહિતી રેકર્ડ પર ઉપલબ્ધ ન હોય, રેકર્ડ આધારિત માહિતી નીલ છે. બોલો, સરકારી ગાડીમાં ઇન્સ્યોરન્સ છે એ ખબર નથી, ક્યારે રિપેરિંગ કર્યું હતું એ ખબર નથી, શું 18 વર્ષમાં કોઈ જાતનું ઇન્જિન ઓઇલ ચેન્જ કરવામાં આવ્યું હશે ખબર નથી. આ તો ગજબ કહેવાય. આ અધિકારી પણ, ચીફ ઓફિસર પણ ગજબ કહેવાય. આ 18 વર્ષ સુધી જે ગાડી પ્રમુખ ફરાવતા હતા એ પણ ગજબ કહેવાય, અને આખું સરકારી ખાતું ગજબ કહેવાય. અત્યારે જોવા જઈએ તો આ રીતની માહિતી એમને આપતા પણ એમને વિચાર આવવો જોઈએ કે અમે આ રીતની માહિતી અમે કઈ રીતે આપી શકીએ. હવે આપણે જાશું મુદ્દા નંબર 4, વાહનનો ઓફિશિયલ લોકબુક, મૂવમેન્ટ રજિસ્ટર, જેમાં પ્રવાસની તારીખ, સ્થળ, હેતુ, કિલોમીટર રીડિંગ વગેરે દર્શાવતી હોય તેવી 19/3/2023થી 15/3/2000 સુધીની પ્રમાણિત નકલ. એટલે કે ગાડીમાં લોકબુક રાખવું
એક જાતનું ફરજિયાત હોય છે સરકારી ગાડીની અંદર કે ગાડી ક્યાંથી ક્યાં ગઈ, કિલોમીટર લખવાના, રીડિંગ એના લખવામાં આવે. શું જવાબ મળ્યો છે જોજો. મુદ્દા નંબર 4નો, આપના દ્વારા માંગવામાં આવેલ માહિતી રેકર્ડ ઉપર ઉપલબ્ધ ન હોય, રેકર્ડ આધારિત માહિતી નીલ છે. વાહ ભાઈ, શું કારણથી નીલ છે? શું કારણથી રેકર્ડ ઉપર ઉપલબ્ધ નથી? શું તમારી જવાબદારી નથી, તમારી ડ્યુટી નથી બનતી કે ગાડી ક્યાં જાય છે લોગબુક હોવી જોઈએ એની, પછી ક્યાંથી ક્યાં જાય છે એમાં મૂવમેન્ટ રજિસ્ટર હોવો જોઈએ. જ્યાં સરકારી પ્રવાસમાં જાય છે ગાડી એનું કાંઈક લખાણ તો હોવું જોઈએ કે શું કામથી ગઈ હતી, એનો હેતુ શું હતો, કાંઈ માહિતી જ નથી. મુદ્દા નંબર 5માં આવીએ. પ્રમુખશ્રી દ્વારા અંજાર નગરપાલિકા વિસ્તારની બહાર સરકારી વાહનો ઉપયોગ કરવા માટે મેળવવામાં આવેલ મંજૂરી, આદેશ અથવા ઠરાવની પ્રમાણિત નકલ. શું છે મુદ્દા નંબર 5માં? આપના દ્વારા માંગવામાં આવેલ માહિતી રેકર્ડ ઉપર ઉપલબ્ધ ન હોય, રેકર્ડ આધારિત માહિતી નીલ છે. બધું નીલ છે. તો છે શું? 2.5 વર્ષ શું તમાશો કર્યો? મને તો એવું જ લાગે છે, આ હું ચોખ્ખું કહું છું કે તમાશો જ કર્યો છે. તમાશો કર્યો હોય ને તો જ માહિતી નીલ હોય, રેકર્ડ ઉપર આધારિત ન હોય. બાકી એવું તો કાંઈ છે નહીં કે મોટો ભૂકંપ આવ્યો છે, સુનામી આવી છે, રેકોર્ડ નાશ થઈ ગયા છે. એવું તો માતાજીની દયા છે, ભગવાનની દયા છે, ઈશ્વરની, કે એવું તો કાંઈ થયું નથી. તો માહિતી શું કારણથી નીલ છે? હવે આપણે આવીએ મુદ્દા નંબર 6 ઉપર. પ્રમુખશ્રીને જ્યારે સરકારી વાહન ફાળવવામાં આવ્યું ત્યારે વાહનનું મીટર રીડિંગ, કિલોમીટર કેટલું હતું તથા કાર્યકાળ પૂર્ણ થતાં વાહન પરત સોંપતી વખતે મીટર રીડિંગ કેટલું હતું તેની પ્રમાણિત નકલ. આપના દ્વારા માંગવામાં આવેલ માહિતી રેકર્ડ ઉપર ઉપલબ્ધ ન હોય, રેકર્ડ આધારિત માહિતી નીલ છે. બોલો, 2.5 વર્ષમાં કેટલા લાખોનું ડીઝલનું વેડફાડ કરવામાં આવ્યું હશે, માહિતી નીલ છે. આજે અંજારની પરિસ્થિતિ 2.5 વર્ષમાં યથા છે તથા છે, એનાથી પણ ખરાબ પરિસ્થિતિ છે અંજારની. જ્યાં જાઓ હું ખાડા ખાબડા, ભ્રષ્ટાચાર, કરપ્શન. આઇકોનિક રોડની જ્યાંથી શરૂઆત થાય ઉમાંથી જ ભ્રષ્ટાચારની શરૂઆત થાય. આઇકોનિક રોડ માટે 50 લાખ રૂપિયા નાખવામાં આવ્યા, પરંતુ ઓછામાં ઓછું 25 લાખનું કરપ્શન છે. અંજાર બગીચાને બ્યુટિફિકેશનના નામે વિકાસ કરવામાં આવ્યો, દેવળિયા નાકા બગીચાનો 1.5 કરોડ રૂપિયા નાખવામાં આવ્યા, 1 કરોડ 32 લાખ રૂપિયા. મને લાગે એમાંથી 50 લાખ જેટલું કરપ્શન થયું હશે. બાજુમાં જાય તો સ્ટેડિયમની અંદર એક ક્રિકેટ બોક્સ બનાવવામાં આવ્યું છે, બોક્સ ક્રિકેટ કાંઈ, એમાં પણ એનું ને એનું કરપ્શન. અને આ બધી જેટલા આઇકોનિક રોડ, પછી સ્ટેડિયમની અંદર ક્રિકેટ બોક્સ બનાવવાનું આવ્યું છે, ગ્રાઉન્ડ, પછી દેવળિયા નાકા ગાર્ડન, એક જ એજન્સીને કામ આપવામાં આવ્યું છે, એક જ એજન્સીને 3 કામ. અને આ 3 કામમાં એટલા મોટા પાયે ભ્રષ્ટાચાર છે. પણ અંજારનું આ સૂતેલી જનતા, ચોખ્ખું કહું છું કે જનતા આજે સૂતેલી હોય ને એટલે જ આવા નેતાઓ લાભ લઈ જાય અને ખુલ્લે આમ લાભ લઈ જાય. તમને ખબર છે, તમારી આંખમાં નજર નાખીને એ કહે છે કે અમે ચોર છીએ, અમે ભ્રષ્ટાચારી છીએ. તેમ છતાં આપણાથી કાંઈ ન થાય. કેમ કે જનતા તો સૂતી છે. તમે જાગશો તો આ લોકોને કાલ સવાર પહેલાં આ લોકો ઝેડના સળિયા પાછળ હોય, પરંતુ આપણે જાગવું નથી. આપણે ફૂલ આરામમાં સુવાનું છે. આપણે કોઈ કાંઈ પૂછે તો કાંઈ જવાબ દેવાનો નથી. આપણી આ જ લાઈફસ્ટાઈલ છે, આપણે એ જ લાઈફસ્ટાઈલમાં જીવવાનું છે. બાકી આવનાર પેઢી તમારી 100% સવાલ કરશે કે તમે શું કારણથી મૌન હતા. બાકી નજરની સામે જો આવા મોટા મોટા કરપ્શન હોય અને કોઈ ન ચીફ ઓફિસર બોલવા તૈયાર હોય, ન ચૂંટાયેલા પદાધિકારીઓ બોલવા તૈયાર હોય, ન અંજારની જનતા બોલવા તૈયાર હોય, તો અમે શું કારણથી બોલીએ? અમે બોલીએ છીએ, પરંતુ અમારી પણ એક સીમા છે. પછી તમે નહીં જાગૃત થાઓ તો અમને પણ કાંઈ શોખ નથી. હું ચોખ્ખું કહું છું. વારંવાર તમારા સામે અહેવાલ મૂકવાનો, વારંવાર રાડું નાખવાની, વારંવાર આવી રીતની બધી ઇન્કવાયરી કરવાની, રોડ રસ્તા ઉપર જોઈને ભાઈ અત્યારે ક્યાંક કામ ચાલુ છે તો તમે ટેન્ડર માંગો, વર્ક ઓર્ડર માંગો. તમારી પણ એટલી જવાબદારી છે કે અત્યારે ગમે ત્યાં રોડ રસ્તાના કામ ચાલુ હોય, તમે ટેન્ડર માંગો, તમે એનાથી વર્ક ઓર્ડર માંગો કે ભાઈ કેટલાનું કામ છે, શું કરસ, શું નથી કરતો, કયા ગ્રેડનું સિમેન્ટ વાપરસ, કઈ રેતી વાપરસ, શું વાપરસ, કયા પેવર બ્લોક છે તો કયા ગ્રેડના છે, બધું માંગવું પડે. તો જ આ ખાતું સુધરશે, તો જ આપણું અંજાર સુધરશે, તો જ આપણું અંજાર વિકસિત શહેર બનશે. બાકી મૂંગા રહેશું તો આ તો બેઠા જ છે તૈયાર. જરાક મૂઢા થયા એટલે મૂંગા બન્યા એટલે કાપી નાખશે આ લોકો. તો અત્યારે 2 ધારી તલવાર રૂચે છે અંજારમાં કે ને કઈ રીતે બધું પૂરું કરવું, ખાઈ જાઉં, એના માટેના જ પ્રયત્ન ચાલુ છે. બાકી આ સમગ્ર વિષયને લઈ
ખૂબ મોટી બ્રેકિંગ સ્ટોરી કહેવાય, કારણ કે આપના દ્વારા માંગવામાં આવેલી માહિતી રેકોર્ડ ઉપર ઉપલબ્ધ નથી, માહિતી નીલ છે. સમગ્ર વિષયને લઈ તમે શું કર્યા છો કમેન્ટ દ્વારા મને ચોક્કસથી જણાવજો. જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, અંજાર, કચ્છ, ગુજરાત.